ગારિયાધાર શહેરની નાની વાવડી રોડ પર વીરબંજર મહાદેવ મંદિર પાસે આવેલા પુલ પરથી ભારે વરસાદના કારણે પાણી વહેતું હતું। આવા સંજોગોમાં એક બાઇક ચાલકે જોખમ ઉઠાવીને બાઇક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાઇક પાણીમાં તણાઈ ગઈ હતી। લોકોની સહાયથી તેનો જીવ બચાવ્યો હતો, પણ ભયાનક દ્રશ્ય સર્જાયું હતું। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષ અહીં કોઈ ના કોઈ દુર્ઘટનાનો ભોગ બને છે। થોડા સમય પહેલા એક વ્યક્તિએ આ પુલ પરથી જીવ ગુમાવ્યો હતો। ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે શું આ પુલ પર સલામતી માટે સાઇડ ડિવાઈડર પાઇપ લગાવવાની જરૂર નથી? શું આ સરકારની જવાબદારી નથી કે નાગરિકોની સલામતી માટે પગલાં ભરે? ગારિયાધાર અને સમગ્ર ગુજરાતની તાજી અપડેટ માટે અમારી ચેનલ ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।